चलो मित्रों ध्यान अहीं हशे बधानुं। हवे जो अहीं ध्यान आपो तो इन द लास्ट टॉपिक आपणे चर्चा करी थी रोलिंग नी। शनी चर्चा करी थी? रोलिंग। थोड़ुं घणुं हूँ तमने रिविजन छे करावी दऊं तो रोलिंग नी अंदर आपणे एवुं शीख्या रोलिंग एटले तमारी पासे हती रेखीय प्लस चाक। कोण हती? रेखीय प्लस चाक। रेखीय गति ने चाक गति बंने जोड़े थती होय एने आपणे शुं कहेता हता? रोलिंग मोशन। शुं कहेता हता? रोलिंग। पहला मैं तमने चर्चा करावी थी। मान लो कि तमारी पासे आ रीतनुं कोई सर्कल मतलब कोई तकती छे के गोळो छे अने सपोज मान लो कि गति करे छे तो बे गति में तमने कम्पेर करावी थी। मान लो कि खाली रेखीय गति करती हो तो एनो हरेक पार्टिकल छे एनो वेग केटलो हशे? VCM। केटलो हशे? VCM। एना सेंटर ऑफ मास नो जेटलो वेग हशे एटलो। बीजुं तमने मैं कीधुं हतुं कि जो पदार्थ साथे साथे कोणीय गति पण करतुं होय, केवी गति? कोणी। એટલે કે જો ચાક ગતિ પણ કરતું હોય તો એની પાસે વેગ હોય, કોણીય વેગ હોય ઓમેગા। થોડોક વ્યવસ્થિત કર માણસ જો, હા, તો કેટલો હોય? ઓમેગા, બરાબર। તો એનો મતલબ કે હરેક કણ પાસે કોણીય વેગ પણ હશે ને કેટલો હશે? ઓમેગા। આ કહાની આપણને ક્લિયર છે? બોલ હા કે ના? જે રેખીય ગતિ છે એના લીધે વેગ હશે VCM। કેટલો હશે? VCM। ચાક ગતિ છે એના લીધે વેગ હશે R ઓમેગા। એમાં R બદલાશે તો મૂલ્ય બદલાશે, બાકી બદલાશે નહીં। પછી તમને એવું કીધું જો પ્યોર રોલિંગ હોય, કેવું રોલિંગ હોય? પ્યોર। तो तमने खबर है VCM इक्वल्स टू शू होय? R ओमेगा। પછી તમે અહીંયા કોઈ કણ લેતા એની ત્રિજ્યા સપોઝ R/2 હતી તો કેટલું થઈ જતું? R/2 ઓમેગા। યાદ આવે છે? એટલે અહીં આનો વેગ ગણું, આ પોઈન્ટ ઉપર સર્કલનો વેગ ગણું તો કેટલો હશે? R ओमेगा/2। પણ R ઓમેગા એટલે કોણ લખતા? VCM। યાદ આવે છે? આની પરથી તમારે એક સરસ મજાનું સર્કલ છે તૈયાર કરવાનું છે। જો ગઈકાલનો ટોપિક છે વ્યવસ્થિત રીતે જોયો હોય તો એક સર્કલ છે બનાવવાનું। એ સર્કલની અંદર એક ત્રિજ્યા લેવાની R। શું લેવાની? R। હવે તમને આટલી ચર્ચા પછી એક વસ્તુ ક્લિયર છે કે હરેક પાર્ટિકલ છે આના સપોઝ માની લો આ પાર્ટિકલ છે તો આ પાર્ટિકલ કેટલા વેગની અંડર ઇફેક્ટ હશે? બે। કયા કયા હશે? એક રેખી અને એક ચાક। તો એક હશે તમારી પાસે રેખી, કેટલો હશે? VCM। અહીંયા ત્રિજ્યા R છે એટલે હજુ એક બીજો વેગ હશે, કોણ હશે? R ઓમેગા। તો માની લો કે હું તમને એમ કહી દઉં આ A પોઈન્ટ છે, કોણ છે? A। तो તમારે એ પોઈન્ટની ફાઇનલ વેલોસિટી મેળવવાની જેમ મેળવી દીધી હતી ગઈકાલે કે ભાઈ VCM પ્લસ શું હશે? R ઓમેગા। પણ R ઓમેગા એટલે કોણ હશે? VCM। તો VCM પ્લસ VCM એટલે કેટલા થઈ જશે? 2VCM। અહીંયા તમે મને કોઈ કહેશો VCM અને R ઓમેગા બેની દિશા વચ્ચે ખૂણો કેટલાનો છે? વેરી ગુડ, હોશિયાર થઈ ગયા છો તમે। સપોઝ માની લો કે અહીંયા કણ છે તો અહીંયા તમને ખબર છે આ જે હશે એ કોણ હશે? VCM। કોણ હશે? R ओमेगा। कौन कई गति ने लीधे? रेखीय। कई? चाक गति ना लीधे हशे तो आ कोण हशे? R ओमेगा। अहींया कोण हशे? VCM। आनो जे परिणामी मळशे ए हशे आ बंने वच्चे खूणो કેટલાનો છે? 90। आ VCM છે, R ओमेगा એટલે એ પણ કોણ છે? VCM। એટલે આનો પરિણામી જે રચાશે કેટલો રચાશે? √2VCM। પણ માની લે કે અહીંયા સર્કલ હોત, અહીંયા એમ કરીને આમ, અને ત્રિજ્યા હોત R/2, કેટલી હોત? R/2। તો અહીંયા નીચેની તરફ જેવો હતી VCM હોત, કેટલું હોત? VCM/2। અને અહીંયા જે હોત કેટલું હોત? VCM। તો હવે √2VCM આવત નહીં, તો ત્યાં તમારે ગણતરી કરવી પડે √A² + B²। અને 2AB cos θ હોય પણ અહીંયા થીટા કેટલાનો હતો? 90, એટલે લખવાની જરૂર હતી નહીં। યાદ રહેશે બધાને? તો આવી રીતે તમારે આખું જે એક સર્કલ છે જે R ત્રિજ્યાનું છે, કેટલી ત્રિજ્યાનું? R। એની અંદર તમારે એક સર્કલ છે ઇમેજિન કરવાનું। અહીંયા સપોઝ માની લો ઇમેજિન કર્યું, એની ત્રિજ્યા લેવાની તમારે R/4। કેટલી લેવાની છે? R/4। અને તમારે કેટલા કણો મેળવવાના છે ખબર? કેટલા બિંદુઓ વિશે ચર્ચા કરવાની છે ખબર છે તમને? કહું, અહીંયા એક છે, આ ડિગ્રી કેટલાની થશે? 0। પછી અહીંયા જો તમે સ્પર્શક બનાવશો તો આ હશે R ઓમેગા ને આ કોણ હશે? અને અહીંયા R ઓમેગા હશે કે R ઓમેગા/4 હશે? R ઓમેગા/4। ઇમેજિન કરવાનું, ધારો કે એમની વચ્ચે કેટલાનો ખૂણો બને છે? 30। આવી રીતે તમારી પાસે સર્કલ છે, અહીંયા બનશે 0, પછી અહીંયા બનશે 30, પછી અહીંયા બનશે 45, પછી બનશે 60, પછી બનશે 90, પછી બનશે 120, પછી બનશે 135, પછી બનશે 150 અને પછી બનશે 180। અહીંયા જે ખૂણા બનશે એવા જ ખૂણા પાછા અહીંયા બનશે। પાછા આગળ વધશો એટલે 150, પછી બનશે 135, પછી બનશે 120, પછી બનશે 90, પછી બનશે 60, 45, 30 અને 0। હરેક માટે તમારે મેળવવાનું છે। એક હું તમને મેળવી દઉં, ચલો આમાંથી બોલો કોનું મેળવવું છે? 135 સેમ હશે 45 જેવું, કોના જેવું મેળવવું છે? 135। ચલો 135 જેવું મેળવ્યું તો 135 એક અહીંયા બને છે કે અહીંયા બને છે? કઈ બાજુ ઇમેજિન કરવું છે? આ સાઈડ। આ સાઈડ ઇમેજિન કરવું તો જો હકીકત છે ને આ રીતે હશે સર્કલ, બરોબર છે?
અહીંયા તમે માની લો કે 135 નો પોઈન્ટ છે, અહીંયા આ પોઈન્ટ માની લો કે 135 નો છે, તો આ પોઈન્ટ ઉપર એક વેલોસિટી હશે VCM, બીજી વેલોસિટી હશે આમ કરીને આમ, બોલ હા કે ના. અહીંયા ખૂણો કેટલાનો બન્યો 135 ડિગ્રી, અહીંયા હશે કેટલા VCM by 4. હકીકત ડાયરેક્ટ નો આવે, આ ક્યાંથી આવ્યું હશે R ઓમેગા by 4, એટલે કેટલું થઈ ગયું VCM by, ના ખબર પડી. હવે મારે મેળવવું છે આનું પરિણામી. પરિણામી સદિશનું સૂત્ર હતું તમારી પાસે R બરાબર √A² + B² + 2AB cos θ. તો અહીંયા A એટલે કોણ છે તમારી પાસે VCM, અને B એટલે કોણ છે VCM by 4, ના ખબર પડી. ચાલો તો હવે અહીં લખવાની શરૂઆત કરો, તો √A એટલે કોણ લખીશ VCM² + B એટલે VCM by 4 એનો સ્ક્વેર એટલે V² by 16, ના ખબર પડી, પ્લસ 2AB cos θ. તો 2AB એટલે કોણ V², B એટલે કોણ V², નહીં V², ખાલી V જ આવશે ને, A અને B છે, તો A એટલે કોણ V, જાને ભાઈ, A એટલે કોણ V અને B એટલે કોણ V by 4. દર વખતે CM નથી લખતો, બરોબર, અરે હા કે ના. ચાલો ઇન્ટુ શું આવશે cos θ, તો કેટલા છે cos 135. હવે ચલો cos 135 એટલે તમને ખબર છે મૂલ્ય કેટલું આવતું, જે અહીંયાનું મૂલ્ય હોય, અહીંયા cos 45 નું મૂલ્ય કેટલું હતું 1/√2, એ જ મૂલ્ય અહીંયા હોય, યાદ આવે છે, પણ અહીંયા હોય ઓલ STC, આમાં સાઇન કેવું હોય પ્લસ, આ કેવું હશે, તો અહીંયા આવશે એ કેવું આવશે માઇનસ, વેલ્યુ કેટલી આવશે 1/√2. તો આગળ લખીએ તો શું આવશે તમારી પાસે બોલતો, તો ઇક્વલ્સ ટુ લખી શકાશે √V² + V² by 16 પ્લસ અહીંયા 2 અને આને કેન્સલ કરી દો, બોલ હા કે ના. તો કેટલા આવશે તમારી પાસે V² by 2 ઇન્ટુ -1/√2, ના ખબર પડી. આ બધામાંથી કોમન શું નીકળે V², બહાર આવે તો શું થઈ જશે V, તો અહીંયા લખી શકાય V√1 + 1/16 પ્લસ નહીં આવે, શું આવશે માઇનસ, કારણ કે આ માઇનસ છે, તો -1/√2. બસ હવે જો આનો લસા લેવો હોય તો ઠીક છે, બાકી આન્સર થઈ ગયો, બરોબર. લસા લેવો હોય તો કેટલો આવશે તમારી પાસે 16√2, કેટલા આવશે 16√2. ચલો એકવાર લઈ લઈએ લસા, તો લસા લેશો તો તમારી પાસે શું આવશે, ચલો તો ઇક્વલ્સ ટુ લખો, તો અહીંયા શું આવશે તમારી પાસે ઇક્વલ્સ ટુ V √ લસા આના છેદમાં 16 છે, આને 16 કરી શકાય, એટલે કેટલા લખશું ખાલી √2. અહીંયા 16 કરવા હોય તો 16, અહીંયા તો 16 ઓલરેડી છે, શું નથી √2, એટલે અહીંયા √2. અહીંયા 16 કરવા હોય તો 8, √2 તો છે, એટલે કેટલા આવશે -8, ના ખબર પડી, સમજાય છે. તો ફાઇનલ આન્સર તમારો આવશે V √16 - 8. હા બોલો ને, અરે પૂછી લેવાનું જે હોય. અહીંયા કેટલો લસા લીધો 2√2, અહીંયા આવશે √2, એ તમારું કહેવાનું છે ને. હા તો બોલાય ને, કોણ ના પાડતું હતું. અહીંયા કેટલા આવશે તમારી પાસે 16 તો હતા, હજી કોણ બાકી √2, તો અહીંયા કેટલા આવશે 16√2. બસ લખ દો પાછું, અંડરટેકર હે ને, લે આમ હોય યાર. ચલો ચલો બસ લસા લ્યો પાછો, એટલે કેટલો આવશે લસા 16√2. અહીંયા કેટલા આવશે 16√2 પ્લસ અહીંયા 16 હતા, શું આવશે √2 માઇનસ અહીંયા 16 કરવા માટે 8, √2 તો ઓલરેડી છે, તો 16√2 પ્લસ √2 એટલે કેટલા આવશે 17√2. તો ફાઇનલ આન્સર આવશે V √17√2 માઇનસ 8/16√2. આવું થશે, આવું આ એક માટે કર્યું, આવું તમારે સમજી ગયા ને કેવી સહેલી પ્રોસેસ છે કંઈ, બરાબર. સારું ચલો, તો આ તો રિવિઝન, એટલે તમે અહીંયા સુધીનું ગઈકાલે છે શીખેલા. અચ્છા, આ સિવાય પણ ઉર્જા પણ શીખેલા, યાદ છે ઉર્જા આપણે 3 શીખેલા. કે લિનિયર કેટલી હોય ½ કે રોટેશન કેટલી હોય ½ into k²/r². કે ટોટલ કેટલી હોય ½ into 1 + k²/r². આવું હતું, બોલ હા કે ના. વેરી ગુડ. હવે આપણે શીખવાનું છે રોલિંગ વિધાઉટ સ્લીપિંગ. શું શીખવાનું છે? રોલિંગ વિધાઉટ સ્લીપિંગ. તો રોલિંગ વિધાઉટ સ્લીપિંગ
સ્લીપિંગ. બરોબર, ધ્યાન અહીંયા હશે. સ્લીપિંગ નો મતલબ થાય સરકવું. શું થાય? સરકવું. જ્યારે સ્લાઇડ કરો, માની લો વ્હીકલને અચાનક બ્રેક મારો તો પેલા જ્યારે વ્હીકલ ચાલતું હોય ત્યારે રોલિંગ થતું હોય. શું થતું હોય? રોલ. અચાનક બ્રેક મારો તો પૈડું રોટેટ થવાનું થઈ જાય, બંધ, અને ખાલી લિનિયર કરે. શું કરે? જોઈ છે ને અચાનક બ્રેક મારતા. હું તમે મારી હશે ક્યારેક ક્યારેક, હે ને, સ્લીપ થયા હશો તો તમે જોયા હોય કોઈને કે તો સ્લીપિંગ નો મતલબ શું થશે? ખાલી પદાર્થ છે સરકશે. સરકશે એટલે મતલબ થશે શું? ખાલી લિનિયર મોશન હશે. કઈ હશે? લિનિયર. અત્યારે આપણે એવા રોલિંગની ચર્ચા કરીએ જેમાં સ્લીપિંગ થવું પોસિબલ છે નહીં. એની ચર્ચા કરવા માટે આપણે લખીએ. અને ગુજરાતીમાં શું કહેવાય? આને કહેવાય સરક્યા વિના ગબડવું. શું કહેવાય? સરક્યા વિના ગબડવું. બરોબર છે? ચલો, લખવાનો સમય નહીં હોય, ખાલી ભણાવતો જાય, તમારી જાતે લખવાનું થશે. સરક્યા વિના ગબડવા માટે આપણે એક સ્લોપ લેશું. શું લેશું? સ્લોપ. ચલો, માની લો કે આપણી પાસે સ્લોપ છે. શું થયું? હેનું તમને હસવું આવે છે ને? હેનું હસવું? તો અહીંયા તમારી પાસે છે સ્લોપ. શું છે? સ્લોપ. સ્લોપ એટલે ઢાળ. શું છે? ઢાળ. આ ઢાળ ઉપર આપણે, આ ઢાળ છે એ કેટલી હાઈટ ઉપર આવેલ છે? માની લે h હાઈટ ઉપર આવેલ છે. કેટલી હાઈટ ઉપર? h હાઈટ ઉપર આપણો ઢાળ છે. અને અહીંયા તમારી પાસે કોઈ પદાર્થ છે. આ પદાર્થ તમે કોઈ પણ ઇમેજિન કરી શકો. રિંગ છે, તકતી છે, ગોળો છે, નળાકાર છે, કવચ છે, કોઈ પણ. બરોબર? એની ત્રિજ્યા છે એ r છે. કેટલી છે? r. અને દળ છે એ કેટલું છે? m. અને એથી હું જ્યારે રિલીઝ કરીશ તો એ આ રીતે રોટેટ કરતો નીચે આવશે. જો એ રોટેટ કરતો નીચે આવશે તો એ બે મોશન કરતો હશે. રોટેટ કરે છે એટલે રોટેશન હશે, અને નીચે આવે છે એટલે કઈ હશે? લિનિયર. ધારો કે એને અહીંયાથી અહીંયા સુધી જે અંતર કાપ્યું એ d છે. કેટલું છે? d જેટલું અંતર છે કાપેલું છે. ગબડતો નીચે આવે. જો એ સ્લીપિંગ કરતો હોત તો રોટેટ ના કરત, ડાયરેક્ટ નીચે આવત. ખબર પડે છે? આવું ક્યારે થાય? જો ફ્રિક્શન ઓછું હોત. શું ઓછું હોત? ફ્રિક્શન. ચલો, આપણે આને ગણતરી કરવા માટે હું તમને એમ કહું કે અત્યારે આ હાઈટ ઉપર છે, હું રિલીઝ કરીશ એટલે ક્યાં જશે? નીચે. રિલીઝ કરીશ તો નીચે જશે. શું કામ નીચે જશે? એની પાસે કંઈક ઉર્જા હશે. શું હશે? ઉર્જા. એ ઉર્જા હશે એના સ્થાનના લીધે. કોના લીધે? સ્થાનના લીધે જે ઉર્જા એને કહીએ આપણે સ્થિતિ ઉર્જા. શું કહીએ? સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા અત્યારે h હાઈટ પર છે તો કેટલી હશે? mgh. કેટલી હશે? એ પદાર્થનું દળ કેટલું છે? ગ્રેવિટેશનલ એક્સેલરેશન કેટલો છે? હાઈટ કેટલી છે? ઉર્જા કેટલી હશે? mgh. એ કઈ ઉર્જા છે? તો કે એ હશે સ્થિતિ ઉર્જા. અને એ સ્થિતિ ઉર્જા કન્વર્ટ થવાની છે બે ઉર્જામાં. ગતિ ઉર્જામાં કન્વર્ટ થશે. પણ કઈ કઈ ગતિ ઉર્જા? એક તો રેખીય ગતિ કરશે એટલે રેખીય ગતિ ઉર્જા, પ્લસ એક કન્વર્ટ થશે ચાક ગતિ ઉર્જા. ના ખબર પડી? ચલો ધ્યાનથી જોજો. આકૃતિની જરૂર પડશે ત્યારે આકૃતિમાં આવશું પાછા. પહેલા આપણે ગણતરી કરી લઈએ. બરોબર? ચલો, તો આને લખવાની ખાલી શરૂઆત કરીએ તો રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા. ચાલ, લખવાની શરૂઆત કરો. સ્થિતિ ઉર્જા કેટલી થશે? કેટલી થશે? mgh. તો એમ લખી mgh અને ઇક્વલ્સ ટુ રેખીય ગતિ ઉર્જા એટલે હાફ mv સ્ક્વેર પ્લસ ચાક ગતિ ઉર્જા એટલે હાફ mv સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ નો આવે ને, ખાલી તમારી પાસે k સ્ક્વેર બાય r સ્ક્વેર. આ બેમાંથી કોમન શું નીકળે? હાફ mv સ્ક્વેર. તો અહીંયા આવશે mgh ઇક્વલ્સ ટુ હાફ mv સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. આથી આપણી કુલ ખબર પડે છે. બંને સાઈડથી કેન્સલ m અને m. આપણે જોઈએ છે v સ્ક્વેર. શું જોઈએ છે? તો બનાવો v સ્ક્વેર ને કરતા. તો v સ્ક્વેર ઇક્વલ્સ ટુ શું આવશે? gh ના છેદની અંદર નહીં, gh નહીં 2b આવશે. એટલે આવશે તમારી પાસે v સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2gh બાય 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. આ થઈ ગયું v સ્ક્વેર. શું થઈ ગયું? v સ્ક્વેર. આના પરથી હું તમને એમ પૂછું કે v કેટલો હશે? v. તો v શું કહી શકો તમે? v ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ 2gh બાય 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. આ હંમેશા યાદ હોવું. યાદ રાખવા માટે તમારે યાદ રાખવાનું. જ્યારે તમે પદાર્થને ફ્રી ફોલ કરાવતા, શું કરાવતા? તો જ્યારે પદાર્થ અહીંયાથી ફ્રી ફોલ કરતો h હાઈટથી, અને સપોઝ આ સપાટી છે, જ્યારે પહોંચે ત્યારે એનો અંતિમ વેગ હતો અંડર રૂટ ઓફ 2gh. અત્યારે અંડર રૂટ ઓફ કેટલો છે? 2gh. પણ એની કરતા થોડોક ઓછો છે. કેટલો ઓછો છે? ડિવાઇડેડ બાય 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. આ થઈ ગયો આપણી પાસે વેગ. શું થઈ ગયો? વેગ. ચલો, વેગ પછી ફરી પાછા આવી જાય. અહીંયાથી આપણો પદાર્થ છે નીચે જવાનો હતો. બોલ હા કે ના? હા. ઇન કેસ તમારે સપોઝ માની લો જોતા લખવાનું મન થાય તો તમે આ સ્ક્રીન છે પોઝ કરીને પછી લખી શકો. બરાબર? પણ તમને અત્યારે લખવાની પરમિશન મળશે ના. ચાલો મિત્રો, તો અચ્છા મને કહેતો વેલોસિટી કેટલી છે આપણી પાસે? અંડર રૂટ ઓફ 2gh બાય. હવે આપણે જોઈએ છે એક્સેલરેશન. શું જોઈએ છે?
એક્સેલરેશન માટે આકૃતિને તમે ઇમેજિન કરો તો પદાર્થે અહીંયાથી ગતિની શરૂઆત કરી. બોલ હા કે ના? ગબડતો 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 પદાર્થ અહીંયા સુધી પહોંચી ગયો. બોલ હા કે ના? તો પદાર્થે અંતર કેટલું કાપ્યું? ડી. પદાર્થનો પ્રવેગ હતો અચળ. કેવો હતો? પદાર્થનો પ્રારંભિક વેગ, આ પોઈન્ટ ઉપર એનો પ્રારંભિક વેગ v0 બરાબર કેટલું હતું? 0. આ પોઈન્ટ ઉપર એનો અંતિમ વેગ હશે v. કેટલો હશે? એ v આપણે મેળવી લીધો. બોલ હા કે ના? તો હવે આ જે પદાર્થ છે એ પદાર્થ માટે હું સમીકરણ યુઝ કરું છું, ધ્યાનથી જોજે, અચળ પ્રવેગી ગતિનું. કોનું યુઝ કરું છું? અચળ પ્રવેગી ગતિનું. બરાબર છે? આને આપણે એમને રહેવા દઈએ, નવા પેજ ઉપર જતા રહીએ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. કોનું છે? અચળ પ્રવેગી ગતિનું. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી v² - v0² = 2ad. આ એનો અંતિમ વેગ હતો, આ એનો પ્રારંભિક વેગ હતો, આ બે, આ પ્રવેગ અને આ તો અંતર. બોલ હા કે ના? ચલો તો લખવાની શરૂઆત કરીએ. ધ્યાન અહીંયા હશે બધાનું એકદમ, એટલે એકદમ વ્યવસ્થિત રીતે. v² તો છે આપણી પાસે, છે કે નહીં? ચલો બોલ તો v² કેટલા છે? 2gh/1 + k²/r². આ કેટલું થઈ જશે? 0. ઇક્વલ્સ ટુ લખશું એટલે અહીંયા શું આવશે? 2. એ આપણે મેળવવાના છે ને ઇન્ટુ શું આવશે? d. હવે d મારે રિપ્લેસ કરવા છે. શું કરવા છે? એ રિપ્લેસ કરવા માટે આપણે શું કરી શકીએ? તો ધ્યાનથી જો, આકૃતિ તમારી પાસે આ રીતની હતી. બોલ હા કે ના? આ કેટલું હતું? h. આ કેટલું હતું? અહીંયા ખૂણો માન લે કેટલો છે? થીટા. આપણો જે ઢાળ છે એ ઢાળ સપોઝ માન લે થીટા ખૂણે છે. કેટલા ખૂણે છે? થીટા. તો આની ઉપર જો હું સાઇન થીટાનું ફંક્શન વાપરું, તમને પ્રશ્ન થવો જોઈએ, સર કેમ સાઇન થીટા? કારણ કે મને કર્ણ જોઈએ. શું જોઈએ છે? અને સામેવાળી બાજુનું માપ મારી પાસે છે. તો સામેવાળી બાજુને કર્ણને કનેક્ટ કરતું એવું એક જ વિધેય છે. કોણ છે? તો સાઇન થીટા ઇક્વલ્સ ટુ સામેવાળી કોણ છે? h. ના છેદમાં કર્ણ કોણ છે? d. તો d ઇક્વલ્સ ટુ શું લખી શકાય? h/sin થીટા. તો બસ d ની જગ્યાએ મૂકી દે. તો અહીંયા શું આવશે તમારી પાસે? 2gh/1 + k²/r² = 2a ઇન્ટુ d ની જગ્યાએ h/sin થીટા. ના ખબર પડી? 2 અને h શું થઈ જશે? કેન્સલ. તો વધ્યું કોણ તમારી પાસે? a. તો a ઇક્વલ્સ ટુ શું થશે? સાઇન થીટાને પેલી સાઈડ જવા દો. તો a ઇક્વલ્સ ટુ g/sin θ/1 + k²/r². તો મોરલ ઓફ ધ સ્ટોરી, અત્યાર સુધીમાં આપણે જે શીખ્યા, વેલોસિટી કેટલી હશે? √2gh/1 + k²/r². અને પ્રવેગ કેટલો હશે આપણી પાસે? g/sin θ/1 + k²/r². ના ખબર પડી? આ બે વસ્તુ આપણે શીખ્યા. હવે એ વસ્તુને રિયાલિટીની અંદર જોઈએ કે ખરેખર આકૃતિ આને સપોર્ટ કરે છે કે નહીં. તો આકૃતિ સપોર્ટ કરે છે કે નહીં જોવા માટે ફરી પાછો આપણે સ્લોપ લીધો. એ સ્લોપની ઉપર આપણે ફરી પાછો આપણો પદાર્થ મૂકી દીધો અને આ પદાર્થ આમ ગબડતો 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 ગતિ કરવાનો હતો. બોલ હા કે ના? હવે એ જે ગબડતો ગબડતો ગતિ કરે, સપોઝ માન લે ગતિ કરતો કરતો એ આ પોઈન્ટ ઉપર પહોંચ્યો. કોઈ બી પોઈન્ટ ઉપર તમે ઇમેજિન કરી શકો છો. સપોઝ માન લે કે આ પોઈન્ટ ઉપર છે એ પહોંચ્યો. બરોબર છે? આટલા. હવે ધ્યાનથી જોજે, આનું માન લે કે દળ m છે. જો માન લે એટલે આપણે પહેલેથી કીધું હતું કેટલું દળ છે? m. જો m દળ હશે તો નીચે એક ફોર્સ લાગશે. કેટલું લાગશે? ahmg. કોણ લાગશે? ahmg. તો ahmg જેટલું આમ હોય, ભૂલાઈ ગયું, બોલો, જી કરતા ભૂલાઈ ગયું. આવું હોતા છે? ઓ આવી ગયો ને, પણ યાદ ઈ જો ને. હાલો, ahmg કોણ છે? m. અહીંયા ખૂણો કેટલો હતો? થીટા. મેં તમને એવું શીખવાડેલું છે કે જ્યારે બી તમારે FBD બનાવી હોય, શું બનાવી હોય? FBD. તો પદાર્થ જે ડાયરેક્શનમાં ગતિ કરતો હોય એ અને એની નોર્મલ બે એક્સિસ તમારી પાસે હોવી જોઈએ ને હોવી. ફરીથી એકવાર કહેતો, જે પદાર્થ જે ડાયરેક્શનમાં ગતિ કરતો હોય એ અને એની નોર્મલ આવી બે અક્ષો તમારી પાસે હોવી જોઈએ. તો પદાર્થ અહીંયા આમ ગતિ કરે. બોલ હા કે ના? આમ ગતિ કરે છે. તમારે બે અક્ષો જે લેવી પડશે એ અક્ષો ખરેખર તમારે આમ લેવી પડે. એક અક્ષ આ રીતે લેશો અને એક અક્ષ આ રીતે લેશો. બોલ હા કે ના? આવી રીતે તમારે બે અક્ષો છે લેવાની થાય. ક્લિયર? હવે જો અહીંયા ખૂણો કેટલાનો છે? થીટા. આ થીટા તો આ કેટલો થશે? 90. આ 90 તો આ કેટલો થશે? 90 - થીટા. આ 90 - થીટા તો આ કેટલો થશે? થીટા. આ mg અહીંયા થીટા તો અહીંયા ઘટક પડશે. બોલ હા કે ના? કેટલો ઘટક પડશે? mg cos થીટા. mg cos થીટા. ચલો અહીંયા mg cos થીટા. અહીંયા ખૂણો બન્યો તો એટલે અહીંયા ખૂણો નથી તો અહીંયા શું પડશે? mg sin થીટા. શું આવશે? mg sin થીટા. બરોબર છે? તો કેટલા ઘટક પડ્યા આપણી પાસે? 2. હજુ એક બળ લાગે. જો આ સપાટી છે. કોણ છે? સપાટીના લીધે પદાર્થ ઉપર જે લંબ બળ લાગે એને કહેવાય નોર્મલ ફોર્સ. શું કહેવાય? નોર્મલ. એને આપણે દર્શાવીએ n વડે. શેના વડે દર્શાવીએ? n.
તો એનો મતલબ એમ થયો કે અહીંયા પદાર્થ ઉપર જાય છે, નીચે જાય છે, મતલબ n અને mg cos θ બે કેવા છે? સેમ. પદાર્થ નીચે જાય છે કયા બળને લીધે જાય છે? mg sin θ. હવે તને ખબર છે નીચે જતો હશે ને જો આ સપાટી ખરબચડી હોય તો ફ્રિક્શન હશે ને હશે, પણ આપણે જે દર્શાવ્યું, હવે આપણો ટાર્ગેટ છે ફ્રિક્શન મેળવવાનો. શું મેળવવાનો? ફ્રિક્શન મેળવવા માટે આપણે એવો આઈડિયા કરીએ કે જો ફ્રિક્શન ના હોત, જો ફ્રિક્શન, તો આ પદાર્થ છે કયા બળથી નીચે જાત? mg sin θ. તો પદાર્થ ઉપર જે બળ લાગવાનું હતું એ કેટલું હતું? mg sin θ. આ બળ છે. શું છે? બળને જ્યારે F ઇક્વલ્સ ટુ તમારી પાસે સૂત્ર હોય માસ ઇન્ટુ એક્સેલરેશન, બોલ હા કે ના? બળને જ્યારે તમે દળ વડે ભાંગી નાખો, કોના વડે? દળ વડે. તો જો દળ વડે ભાગી નાખું તો એ શું મળી જાય? પ્રવેગ. શું મળે? પ્રવેગ. તો પદાર્થને નીચે લઈ જવા માટે બળ કેટલું લાગે છે? mg sin θ. અરે કેટલું લાગે છે? mg sin θ. જો એને દળ વડે ભાગી નાખું, દળ વડે ભાગો એટલે m વડે ડિવાઈડ કરું તો એમને એમ શું થઈ જાય? કેન્સલ. તો પદાર્થનો પ્રવેગ ખરેખર કેટલો હોવો જોઈએ? g sin θ. તો FBD પરથી આપણી પાસે જે FBD આવી છે, FBD પરથી ધ્યાન દીજો, છે હું લખું છું એ વ્યવસ્થિત રીતે જોવાનું છે. FBD પરથી પદાર્થનો પ્રવેગ છે ખરેખર કેટલો આવે છે? પદાર્થનો પ્રવેગ. પેલાને આમ નો હોયલા, પદાર્થનો પ્રવેગ. તો પદાર્થનો પ્રવેગ કેટલો આવે છે? પેલો એ કીધો, તને a' કહી દઉં. શું કહી દઉં? a'. કેટલો આવે છે? g sin θ. હકીકત પદાર્થનો પ્રવેગ g sin θ છે. હકીકત કેટલો હતો આપણે મેળવ્યો તમને? કેટલો હતો? g sin θ બાય 1 પ્લસ k² બાય r. અને FBD એવું કહે આટલો હોવો જોઈએ. એટલે ખરેખર પદાર્થનો પ્રવેગ ઓછો છે. કેવો છે? માન લે કે આ 20 છે. કેટલો છે? 20. અને પેલો પ્રવેગ માન લે 12 છે. કેટલો છે? તો કેટલો ઓછો છે? 8. આ 8 જે લઈ ગયું એ કોણ લઈ ગયું? એ લઈ ગયું ઘર્ષણ. કોણ લઈ ગયું? ઘર્ષણ. તો ઘર્ષણ બળનો પ્રવેગ કેટલો હશે? આની અંદર જેટલો ઘટાડો થયો એટલો. આમાં કેટલો ઘટાડો થયો? આમાં કેટલો ઘટાડો થયો? તો g sin θ માઇનસ g sin θ બાય 1 પ્લસ. ફરીથી એકવાર આખી કહાની કહું છું, થોડુંક તમને મે બી સ્પીડી લાગતું હશે, બરાબર? એટલે ફરીથી એકવાર સમજાવી દઉં છું કે હકીકત તમારી પાસે કેવું હશે, ધ્યાન અહીંયા હશે બધાનું, બરાબર છે? FBD પરથી પ્રવેગ કેટલો છે? g sin θ. ફોર એક્ઝામ્પલ માની લે 20 છે. કેટલો છે? રિયાલિટીમાં પ્રવેગ કેટલો છે? g sin θ બાય 1 પ્લસ k² બાય r². માની લે કેટલો છે? 12. તો ઘટાડો કેટલો થયો? 8. પેલા ઘટાડો મેળવી લઈએ. પ્રવેગમાં થયેલ ઘટાડો, પ્રવેગમાં થયેલ ઘટાડો, એ ઘટાડાને આપણે કહી દઈએ ડેલ્ટા એ. શું કહી દઈએ? ડેલ્ટા. તો ડેલ્ટા એ ઇક્વલ્સ ટુ કોણ છે? a' માઇનસ a. a' કેટલા તમારી પાસે? g sin θ માઇનસ g sin θ બાય 1 પ્લસ k² બાય r. ના ખબર પડી? આ શું મળશે તમને? ઘટાડો. જે અહીંયા કેટલો છે? કેટલો છે? 8. તમને ખબર છે કે આ ઘટાડો જે છે એ ખરેખર કોણ છે? કોના લીધે છે? ઘર્ષણ. તો આ છે ઘર્ષણ બળનો પ્રવેગ. કોનો છે? ઘર્ષણ બળનો પ્રવેગ. તો આપણને ઘર્ષણ બળનો પ્રવેગ મળવાનો છે. એ મેળવવા માટે આપણે આની ગણતરી છે કરીએ તો ગણતરી આપણી પાસે આવશે મિત્રો. ચલો ગણતરી કરીએ, બરાબર? ચલો લખવાનું તમારે છે નહીં એટલે હું બાજુ લખતો જાઉં છું. ડેલ્ટા એ ઇક્વલ્સ ટુ, તો ડેલ્ટા એ ઇક્વલ્સ ટુ બેમાંથી કોમન શું નીકળશે? g sin θ. વધ્યું કેટલું છે? 1 માઇનસ સમથિંગ. બોલ હા કે ને? ચલો તો લસા લઈ લઈ. તો પેલા લખીએ, ચલો 1 માઇનસ 1 અપોન k, 1 માઇનસ 1 અપોન 1 પ્લસ k² બાય r². ચલો લસા લઈ લો તો કેટલો આવશે તમારી પાસે? g sin θ ઇન્ટુ, હવે લસા લઈએ પણ લસા જો પેલા અહીંયા લસા લઈશ, કેટલો લાવશે? r² ક્યાં જશે? નીચે શું લખેલું છે? r² પ્લસ, પાછો આખાનો લસા લઈશ તો આખાનો લસા કેટલો આવશે? r² પ્લસ k². અહીંયા તું r² પ્લસ k² લે છે, હું લખવું પડશે r² પ્લસ k². અહીંયા ઓલરેડી ઉપર શું હતું એટલે માઇનસ શું થશે? r². તો ફાઇનલ આવશે તમારી પાસે ડેલ્ટા એ ઇક્વલ્સ ટુ g sin θ ઇન્ટુ k² બાય r² પ્લસ k². આ શું છે? પ્રવેગમાં થયેલો આ ઘટાડો કોના લીધે છે? કોના લીધે છે? તો ઘર્ષણ બળના લીધે પ્રવેગ આટલો છે. બોલ હા કે ના? તો હું તમને એમ પૂછું તો ઘર્ષણ બળ કેટલું છે? તો તમે શું કહી શકો કે ઘર્ષણ બળ, કેવું બળ? ઘર્ષણ બળ
એને આપણે કહી દઈએ એફએસ. શું કહી દઈએ? એફએસ. એફએસ એટલે થશે સ્થિત ઘર્ષણ. કેવું ઘર્ષણ? તમને એમ થાય સર અહીંયા તો પદાર્થ ગતિમાં છે, તો કેમ સ્થિત? કારણ કે જો પદાર્થ રોલિંગ કરતો હોય, શું કરતો હોય, તો પદાર્થનું એક જ બિંદુ સપાટીના કોન્ટેક્ટમાં હોય ને એ બિંદુ સ્થિર હોય. કેવું હોય? સ્થિર. એટલે આપણે સ્થિત ઘર્ષણ ધ્યાનમાં લેવું પડે. કેવું ધ્યાનમાં લેવું પડે? સ્થિત. તો સ્થિત ઘર્ષણ એફએસ, કોઈ પણ બળ એટલે એનું દળ ગુણ્યા એનો પ્રવેગ. તો આનું પદાર્થનું દળ કેટલું છે? એમ. એનો પ્રવેગ હમણાં મેળવો, કેટલો આવ્યો? ડેલ્ટા એ. તો એનો મતલબ એમ જો ઘર્ષણ બળ એફએસ ઇક્વલ્સ ટુ શું થશે તમારી પાસે? એમ ઇન્ટુ ડેલ્ટા એટલે શું મૂકશો? જી સાઇન થીટા ઇન્ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. આટલું હશે ઘર્ષણ બળ. શું હશે? આટલું શું હશે? ઘર્ષણ બળ. એટલે હવે જો તમે ખરેખર એફબીડી ને વિચારો અથવા તો જો, તો તમારી પાસે એફબીડી છે કંઈક આ રીતે હશે. ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. અહીંયા તમારી પાસે હશે પદાર્થ, નીચે બળ કેટલું લાગતું હશે? એમજી. અરે યાર, નીચે બળ કેટલું લાગતું હશે? કંઈક તકલીફ પડી ગઈ છે એમ અને જી ને બે ને, હે ને? ચલો, અહીંયા કેટલું હશે? એમજી. હવે અહીંયા જો, અહીંયા એક્સિસ આમ હતી એક, અહીંયા એક એક્સિસ આમ બનાવેલી. અરે હા કે ના? અહીંયા શું બનતું હતું? થીટા. અહીંયા શું હતું? થીટા. ચલો હવે જો લખું છું ઘટક, વ્યવસ્થિત રીતે ધ્યાનથી જો. બસ અહીંયા કેટલું હશે? mg cos થીટા. અહીંયા કોણ હશે? mg sin થીટા. અને અહીંયા કોણ હતું? n. અહીંયા કોણ હતું? ફ્રિક્શન. કોણ હતો? આ fs. આ બે સેમ હશે, fs ને mg sin થીટા. જો સેમ હોત તો પદાર્થના નીચે જાતના પદાર્થ ક્યાં જાય છે? મતલબ કે કોણ વધારે છે? mg sin થીટા. ના ખબર પડી? પક્કો? આ છે આપણું fs. કોણ છે? fs. fs નું તમે સૂત્ર શીખાતા જ્યારે એફબીડી શીખાતા, મ્યુએસ ઇન્ટુ n. શું શીખાતા? મ્યુએસ ઇન્ટુ n. તો અહીં લખું છું, ધ્યાનથી જોજો. મ્યુએસ ઇન્ટુ n ઇક્વલ્સ ટુ mg sin થીટા ઇન્ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. યાદ આવે છે? ના ખબર પડી? પેલા ધ્યાન અહીંયા હશે વ્યવસ્થિત રીતે બધાનું. મ્યુએસ ઇન્ટુ n. આપણે n બરાબર, આ n છે એ કોના જેટલા છે? mg cos θ. તો n ની જગ્યાએ હું શું લખી શકું? mg cos θ. ધ્યાનથી જોજો, પેલા શીખો. તો મ્યુએસ ઇન્ટુ n એટલે કોણ આવશે? mg cos θ. કાંઈ વાંધો ના, લખવા દઈશ, તમે ટેન્શન ન લો, પણ પેલા જોઈ લો, બરાબર? મ્યુએસ ઇન્ટુ n એટલે કેટલા છે? mg cos θ ઇક્વલ્સ ટુ શું આવશે? mg sin થીટા ઇન્ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. ના ખબર પડી? mg કેન્સલ. આ cos થીટા નું આ સાઈડ આવવા દો તો શું થશે? sin થીટા બાય cos થીટા. તો sin થીટા બાય cos થીટા એટલે કોણ થઈ જાય? tan થીટા. તો ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે, બરોબર છે? ચાલો, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે જે ફાઇનલ આન્સર આવવાનો છે અથવા આવી ગયો છે એ છે મ્યુએસ ઇક્વલ્સ ટુ, બોલતો એકવાર, મ્યુએસ ઇક્વલ્સ ટુ cos થીટા સાઈડ sin બાય cos એટલે કેટલા થશે? tan થીટા. મ્યુએસ ઇક્વલ્સ ટુ tan થીટા ઇન્ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. પેલા આને લખવા છે તો શું લખીશ? બોલ. નહીં, ચાલ પેલા આને જ લખને. tan થીટા ઇન્ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. આની કરતા આપણને જે વધારે સારું લાગશે એ તમને કહું. આ કે સ્ક્વેર છે ને એ અંશમાં છે. ક્યાં છે? એનું લઈ જાઉં છું નીચે. તો નીચે ક્યાં જશે? અહીંયા આવશે, ત્યાં આવે. એના છેદમાં, છેદનો છેદ બનશે. શું બનશે? છેદનો છેદ. તો આ કે સ્ક્વેર જ્યારે છેદમાં આવશે તો આર સ્ક્વેર બાય કે સ્ક્વેર. ના ખબર પડી? કરું છું. ચલો, જો અહીંયા શું લખીશ? તો મ્યુએસ ઇક્વલ્સ ટુ અહીંયા શું છે? tan થીટા ઇન્ટુ અહીંયા મેં ઉપર શું લઈ લીધા? 1. આને ક્યાં જવા દીધા? છેદના છેદમાં. તો શું આવશે? આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર બાય કે સ્ક્વેર. હવે આ કે સ્ક્વેર આના છેદમાં પણ કહેવાય અને આના છેદમાં. કે સ્ક્વેર બાય કે સ્ક્વેર 1. તો અહીંયા તમારી પાસે આવશે મ્યુએસ ઇક્વલ્સ ટુ tan થીટા ઇન્ટુ 1 અપોન કે સ્ક્વેર બાય કે સ્ક્વેર 1. અને પછી આને લખો એટલે પ્લસ શું આવશે? આર સ્ક્વેર બાય કે સ્ક્વેર. ના ખબર પડી? આ પહેલી વખત અત્યાર સુધી બધે 1 પ્લસ શું આવેલું છે? કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ એક જ સૂત્રની અંદર ઉલટું આવશે. શું આવશે? આર સ્ક્વેર બાય કે સ્ક્વેર. ના ખબર પડી? તમને હું એમ કહું, પદાર્થને જો અહીંયા ઘૂમવું હોય, પદાર્થને શું કરવું હોય? ઘૂમવું. મતલબ કે ગબડતું છે જવું હોય. ધ્યાનથી જોજો વ્યવસ્થિત. ગબડતું જવું હોય તો એને એટલીસ્ટ આટલું ફ્રિક્શન જોઈએ ને જોઈએ.
અહીં ભલે મેં એફએસ લખ્યું, ખરેખર આ એફએસ નથી, આ છે એફએસ મેક્સ. કોણ છે? એફએસ મેક્સ. બીકોઝ એફએસ નું કોઈ સૂત્ર છે જ નહીં. એફએસ મેક્સ નું સૂત્ર છે ને એ કોણ છે? મ્યુએસ ઇન્ટુ એન. ખબર છે ને? એ તો એફએસ ના કોઈ સૂત્ર હોય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર છે ને કેટલું છે? મ્યુએસ ઇન્ટુ એન. તો એનો મતલબ એમ થયો કે મ્યુએસ ની વેલ્યુ આટલી તો હોવી જોઈએ ને હોવી જોઈએ. આની કરતા વધારે હોય તો ચાલે, પણ આની કરતા ઓછી હોય તો ચાલે નહીં. મતલબ તમને હું પૂછું કે કોઈ પદાર્થને સરક્યા વિના ગબડવું હોય, રોલિંગ વિધાઉટ સ્લીપિંગ કરવું હોય તો મ્યુએસ ની વેલ્યુ કાં તો આટલી હોવી જોઈએ અને કાં તો એની કરતા વધારે. કેટલી હોવી જોઈએ? કાં તો આટલી અને કાં તો એની કરતા વધારે. આટલી એટલે કેટલી બોલતો? tan theta into 1/1 plus r square by k square. આખી કહાનીની અંદર તમે કેટલી વસ્તુ શીખા. અહીંયા કહાની પૂરી થઈ ગયા. મ્યુએસ આટલું હોવું જોઈએ. જો પદાર્થને રોલિંગ વિધાઉટ સ્લીપિંગ કરવું છે તો એટલીસ્ટ એનો સ્થિત ઘર્ષણાંક, બોલ તો આ શું છે? સ્થિત ઘર્ષણાંક કેટલો હોવો જોઈએ? tan theta into 1/1 plus r square by k square. મિનિમમ આટલો હોવો. આની કરતા વધારે હોય તો એની કરતા ઓછો ચાલે. એમાં tan theta માં થીટા કોણ છે? જેટલા ખૂણે તમે પદાર્થને રાખેલો છે, ખબર છે ને? સ્લોપ હતો આખો, ખબર પડે છે? સમજાય છે? તો આ છે મ્યુએસ ની વેલ્યુ. શું છે મ્યુએસ ની વેલ્યુ? હવે જે તમારે આને એકને શીખવાનું છે, આર અને કે. કોને શીખવાનું છે? આર અને કે. એની માટે તમે જેટલું કામ કરેલું છે ને, જો તમે પહેલા શીખેલા છો રિંગ માટે. કોના માટે? રિંગ માટે મને કહેતો પહેલા આપણે લખશું કે. શું લખશું? સોરી, પહેલા લખશું આપણે આર. શું લખશું? આર. અને પછી લખશું આપણે કે. તો રિંગ માટે તને ખબર છે આર કેટલી હતી? આર. અને કે કેટલી હતી? કે કેટલી હતી? આર જ હતી. કઈ હતી? આર. પેલી જે અક્ષ છે ને એની જ વાત છે. ભૌમિતિક અક્ષ હોય ને એની વાત થાય છે. ખબર પડે છે? અક્ષ બદલાય તો કહાની બદલાશે કે એની જ રહેશે? તમને ખબર તો છે ને મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને રેડિયસ ઓફ ગાયરેશન. ખબર છે ને? રિંગ માટે ત્રિજ્યા અને ચક્રાવર્તનની ત્રિજ્યા બે કેવી હતી? સેમ. કેવી હતી? સેમ. તો અહીં હું લખું છું, ચલો ડાયરેક્ટ લખીએ આપણે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. શું લખવાનું છે? કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો અહીંયા પહેલા લખું છું રિંગ માટે. કોના માટે? રિંગ માટે કે એટલે કેટલા? આર સ્ક્વેર. અને છેદમાં પણ કેટલા આવશે? આર સ્ક્વેર. એટલે ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 1. ખબર પડે છે? આ કઈ અક્ષની વાત છે રિંગ માટે? ભૌમિતિક. ભૌમિતિક એટલે કઈ? એના કેન્દ્રમાંથી પસાર થતી હોય અને સમતલને કેવી હોય? લંબ. હવે તકતીની ચર્ચા કરો. તકતી એટલે કોણ હતું? ડિસ્ક. ડિસ્ક માટે શું હતું? યાદ કરતો. ડિસ્ક માટે કે કેટલી હતી? તમે મેળવેલી છે. કે કેટલી હતી? r/√2. r/√2 એનો સ્ક્વેર ના છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી હોય? r એનો સ્ક્વેર. એટલે શું આવશે? r²/2. હમણાં આને ઈઝી કરી દઈશ, ટેન્શન ના લ્યો. પેલા ખાલી શીખવામાં ધ્યાન આપો, હમણાં હાવ ઈઝી થઈ જાય. r/√2 એનો સ્ક્વેર કરો એટલે કેટલા આવશે તમારી પાસે? r²/2 r². આ બે કેન્સલ. કેટલા આવશે? 1/2. ના ખબર પડી? પાક્કો? હજી હમણાં ઈઝી થઈ જાય, ટેન્શન ના લે. ડિસ્ક પછી હું તમને એમ કહું, તમે ક્યાંય લિસ્ટ બનાવેલું ચક્રાવર્તનની ત્રિજ્યા? તો એટલે એમાંથી જોઈને જવાબ આપજો, પણ આપજો. સમજાય છે? ચલો, રિંગ થઈ ગઈ, ડિસ્ક થઈ ગઈ. પછી કોણ છે આપણી પાસે? નળાકાર. નળાકાર આપણી પાસે બે પ્રકારના હતા, બરોબર છે? એક હતો પોલો નળાકાર. કેવો નળાકાર? પોલો. પોલો નળાકાર કોના જેવો હતો? સેમ ટુ સેમ રિંગ. તો રિંગ જેવો હોય તો કેટલું આવશે? 1. પછી હતો આપણી પાસે કોણ? નક્કર નળાકાર. એ કોના જેવો હતો? ડિસ્ક. તો એનું કેટલું આવશે? 1/2. ના ખબર પડી? પાક્કો? ચલો ધ્યાનથી જો, જે આગળ વધીએ છીએ ત્યાર પછી નક્કર નળાકાર. પછી તમને હું એમ કહું કવચ. શું લઈએ? કવચ. કવચ એટલે કેવો ગોળો? પોલો ગોળો. ચાલો, પોલો ગોળો. શું મેળવવાનું છે આની માટે? k²/r². બોલ તો પોલા ગોળા માટે કે કેટલી હતી? √2/3. તો અહીંયા લખું છું √2/3r. અરે હા કે ના? આનો શું કરવાનો છે? સ્ક્વેર ડિવાઇડેડ બાય શું છે? r². તો અહીંયા શું આવશે? r². અહીંયા r નો સ્ક્વેર, અહીંયા r નો સ્ક્વેર. શું થઈ જશે? કેન્સલ. આવશે શું તમારી પાસે? 2/3. ના ખબર પડી? ચલો એક લાસ્ટ મેળવી લઈએ. હજી નક્કર ગોળો. કયો છે? નક્કર ગોળ. સોલિડ સ્ફિયર કહેતા. શું કહેતા એને? સોલિડ સ્ફિયર.
ચલો બોલતો એનું કેટલું હતું અંડર રૂટ ઓફ 2/5r એનો સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર. આન્સર શું આવશે 2/5. તમને આ ધ્યાનથી જોઉં તો તમને આમ કંઈક લાગે છે કંઈક જોયેલું. રિંગ માટે 1, ડિસ્ક માટે 1/2, પોલા નળાકાર માટે 1, નક્કર નળાકાર માટે 1/2, કવચ માટે 2/3 અને નક્કર ગોળા માટે 2/5. આ શું છે? mr સ્ક્વેરના સહગુણક. કોણ છે mr સ્ક્વેરના? રિંગ માટે mr સ્ક્વેરનો સહગુણક કેટલો થાય? 1. તકતી માટે mr સ્ક્વેરનો સહગુણક કેટલો થાય? 1/2. તો જો ગુણોત્તર કેટલો છે? 1/2. પોલા નળાકારની જડત્વની ચાકમાત્રા શું હતી? mr સ્ક્વેર. એનો સહગુણક કેટલો થાય? 1. નક્કર નળાકાર માટે કેટલી હતી? mr સ્ક્વેર બાય 2. તેનો સહગુણક કેટલો થાય? 1/2. ના ખબર પડી? ગોળા માટે, કવચ માટે, કવચ જે પોલો ગોળો હતો એની માટે જડત્વની ચાકમાત્રા શું હતી? 2/3 mr સ્ક્વેર. ના ખબર પડી? mr સ્ક્વેરનો સહગુણક કેટલો? 2/3. તો અહીંયા કેટલો આવ્યો? 2/5. નક્કર માટે શું હતું? 2/5 mr સ્ક્વેર. તો અહીંયા પણ કેટલું આવ્યું? 2/5. મતલબ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સાહેબ k²/r² જે છે એ કોણ છે? mr સ્ક્વેર નો સહગુણક. બોલતો એકવાર આખું આ યાદ રાખવાનું છે. k²/r² એટલે કોણ? એટલે કોઈ પણ ની જડત્વની ચાકમાત્રા મળી જાય એટલે તમને એનો k²/r² ખબર પડી જાય. બોલ હા કે ના? માની લે કોઈ પદાર્થની જડત્વની ચાકમાત્રા છે 1/10 mr². કેટલી છે? તો હવે હું તને એમ કહું k²/r² જોઈ તો તું એનો k મેળવવા જાય, પછી r, પછી બેનો વર્ગ, પછી ગુણોત્તર. તમને ખબર હોવી જોઈએ mr સ્ક્વેર નો તો 1/10 હતો એમાં k²/r² શું આવત? 1/10. આવડશે બધાને? ખબર પડી કે બધાને? ચલો હવે તમે કોઈ પણ પદાર્થની જો તમને k²/r² ખબર છે ને તો તમે કોઈ પણ પદાર્થ માટે ગમે તે લખી શકો. શું લખી શકો? જો તને કહું ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું છું કે સપોઝ માની લો પોલો ગોળો. કોણ છે? કવચ. કોણ છે? કવચ. ચલો કવચની રેખીય ગતિ ઉર્જા છે kl. કેટલી છે? હવે મને કે એની ચાક ગતિ ઉર્જા કેટલી હશે? ચાક ગતિ ઉર્જા kr = કેટલી હશે? એક કવચ છે, કવચની રેખીય ગતિ ઉર્જા કેટલી છે? kl. ચાક ગતિ ઉર્જા કેટલી હશે એની? ચાક ગતિ ઉર્જા તમે શીખાતા યાદ કરો, ½ mv² × k²/r². ½ mv² એટલે કેટલી છે? kl × k²/r². k²/r² એટલે કેટલી? 2/5. તો એની રોટેશન કેટલી હશે? 2/5 kl. ખબર? સોરી 2/3. તો સહગુણક એટલે 2/3. ખબર પડી? હવે હું તમને એમ કહું ટોટલ કેટલી હશે? ટોટલ કુલ એ લખતા ને આપણે કુલ ગતિ ઉર્જા છે એ કેટલી હશે? k = યાદ આવે છે? કેટલી હતી આપણી પાસે? kl × 1 + k²/r². પણ k²/r² એટલે કેટલા? 2/3. તો આન્સર શું આવશે? 3 ને 2 5 એટલે કેટલા આવશે? 5/3 kl. ના ખબર પડી? k²/r² તમને યાદ હોવો જોઈએ. અચ્છા હું તમને એમ કહું છું હવે કે માની લે, અચ્છા જો હમણાં જે આપણે ટોપિક શીખ્યા ને એ કહેતો જ્યારે પદાર્થ થીટા વાળી સપાટી પરથી ગબડે. શું કરે? ગબડે. રોલિંગ કરે. શું કરે? રોલિંગ. તો પદાર્થનો વેગ કેટલો હશે? અંડર રૂટ ઓફ અહીંયા પહોંચે ત્યારે 2gh/1 + k²/r². પદાર્થનો પ્રવેગ કેટલો હશે? g sin θ/1 + k²/r². પદાર્થ ઉપર લાગતું ફ્રિક્શન કેટલું હશે? fs. mg sin θ * અહીંયા હતું તમારી પાસે શું હતું ખબર છે? k²/r² + k². યાદ આવે છે? એનું સાદું રૂપ આપીને આપણે શું બનાવ્યું હતું? 1/1 + r²/k². આવડશે? 1/1 + r²/k². કઈ ખબર પડે છે? આના પરથી મ્યુએસ શીખાતા. શું શીખાતા? મ્યુએસ કેટલું હોવું જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ કોના જેટલું? tan θ × 1/1 + r²/k². અહીંયા ખાલી શું ધ્યાન રાખવું પડશે તમારે? સહગુણક જ આવશે પણ કેવું? 1/2 આવે તો કેટલા લખશો? 1/2 આવશે તો કેટલા લખશો? 2. 2/3 આવ્યો તો કેટલા લખશો? 3/2. ના ખબર પડી? ચલો આ કેટલી વસ્તુ થઈ? 1 2 3 અને 4.
ના ખબર પડી? આ 4 વસ્તુ હું તમને એમ કહું કે તમારે મેળવવાની છે તકતી માટે. કોના માટે? ચલો આ તકતી માટે મેળવવી છે, મેળવી દઉં છું હું, અહીં ધ્યાન હશે. તકતી માટે મેળવવી છે. ચલો તકતી માટે વેલોસિટી કેટલી થશે બોલતો? v ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ 2gh બાય અહીંયા કેટલા લખશો? 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર 1/2. ગોતવા જ આવી પડશે, મેળવવા જ આવી પડશે. કેટલી થશે? 1 પ્લસ 1/2. 1/2 એટલે કેટલા? 1 પ્લસ 1/2 એટલે કેટલા? 3/2. 3/2 તો 3 અહીંયા રહેશે, 2 ક્યાં જશે? ઉપર. તો આન્સર શું આવશે? અંડર રૂટ ઓફ 4gh બાય 3. ના ખબર પડી? હવે તમને એમ કહો ચલો એનો પ્રવેગ કેટલો હશે? તકતીને જો હું ઘુમાવતો મોકલું તેનો પ્રવેગ કેટલો હશે બોલતો? a ઇક્વલ્સ ટુ g sin થીટા બાય 1 પ્લસ 1/2 એટલે કેટલા આવશે? 3/2. તો કેટલા થશે? 3/2 એટલે 2 ક્યાં જશે? ઉપર. તો 2g sin થીટા બાય 3. ના ખબર પડી? આવડશે? ખ્યાલ આવે છે? ચલો હજી તમને એમ કે fs, તો fs માં એનું જ આવશે કે બદલાશે? બદલાશે. શું થશે? 1 પ્લસ અહીંયા કેટલા લખતા હતા? 1/2 ને બદલે શું લખશો? 2. ના ખબર પડી? ચલો fs લખો તો fs કેટલા આવશે? fs ઇક્વલ્સ ટુ mg sin થીટા ઇન્ટુ 1/1 પ્લસ r સ્ક્વેર બાય k સ્ક્વેર એટલે કેટલા લખશું? 2. તો કેટલા આવશે? 1 પ્લસ 2 એટલે કેટલા આવશે? 3. તો અહીંયા હું લખાશે 1/3 mg sin થીટા. ચલો એની માટે મ્યુએસ લખવું છે. મ્યુએસ શું લખવું છે? મ્યુએસ. તો મ્યુએસ કેટલો હોવો જોઈએ? તો કે tan થીટા ઇન્ટુ 1/1 પ્લસ r સ્ક્વેર બાય k સ્ક્વેર એટલે કેટલા આવશે? 2. તો કેટલા આવશે તમારી પાસે? 1/3 tan થીટા. ના ખબર પડી? હવે તમને થીટા કીધો 30 ડિગ્રી છે તો અહીં tan થીટામાં શું મૂકવાનું? tan 30. tan 30 ની વેલ્યુ કેટલી આવશે? 1/√3. તો લખવાનું 1/√3. ખબર પડી કે ના પડી? બાકી બધી વેલ્યુ તમને ફ્રિક્શન કીધું હોય તો એમ અને એમ આપેલો હશે, થીટા આપેલો હશે તો mg sin થીટા કરવાનું. સમજાય છે? તમને એમ કીધું પ્રવેગ મેળવો તો g તો ખબર જ હોય ઓલવેઝ, sin થીટા ખબર હોય એટલે મળી જાય આન્સર. બોલ હા કે ના? આવડશે? અમે કોની માટે મેળવું? આવું તમારે કોની માટે મેળવવાની છે વિચારો તમે. હા સમજી ગયા. કોની માટે પહેલા મેળવવાનું? રિંગ, પછી મેળવવાનું તકતી, પછી મેળવવાનું હારું વાળો 2 ઓછા કરી દઉં. નળાકાર તો બે સેમ જ છે એટલે કહી દેવાનું, નામ લખવાનું, પહેલા લખવાનું પોલો નળાકાર, પછી કોને શું લખી નાખવાનું? સેમ એઝ રિંગ. શું લખી નાખવાનું? સેમ એઝ રિંગ. પછી ટાઇટલ લખવાનું નક્કર નળાકાર, પછી શું લખવાનું? સેમ એઝ ડેશ. પછી ઓલા બેનું મેળવવું પડશે કવચ અને નક્કર ગોળો. બરોબર? પછી કોઈ બાકી રહ્યું? સારું ચલો આટલું તમારે મેળવવાનું થશે. બોલ હા કે ના? મતલબ જો આ પદાર્થને ઘુમા. અચ્છા ચલો મને સૂત્રો કહો તો બધા. સૂત્રો કયા સૂત્રો છે તમે શીખા? 4 સૂત્ર શીખા. પહેલું સૂત્ર શીખા વેલોસિટી. શું છે? અંડર રૂટ ઓફ 2gh બાય 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. એક્સેલરેશન કેટલો હશે? g sin થીટા બાય. પછી એક શીખા fs. શું શીખા? fs એટલે કોણ? fs એટલે થાય ઘર્ષણ બળ. શું થાય? ઘર્ષણ. એનું સૂત્ર શું થાય? mg sin થીટા ઇન્ટુ 1 પ્લસ અને પછી લાસ્ટ જે યાદ હોવું જોઈએ મ્યુએસ. એ કન્ડિશન છે. શું છે? શરત છે કે જો સપાટીનો મ્યુએસ આટલો અથવા આનાથી વધારે હોય તો જ પદાર્થ સ્લીપિંગ કરશે, તો જ પદાર્થ રોલિંગ કરશે, નહીતર સ્લીપ થઈ જાય. શું થઈ જશે? સ્લીપ. જેમ ઘર્ષણ ઓછું એમ સ્લીપિંગના ચાન્સીસ કેવા? વધારે. તો મ્યુએસ નું સૂત્ર હતું મ્યુએસ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ tan થીટા ઇન્ટુ 1/k સ્ક્વેર બાય r સ્ક્વેર. ગમે ત્યારે જોઈતું એટલે શું કરવાનું? સહગુણક. કોનો સહગુણક? mr સ્ક્વેર. યાદ રહેશે બધાને? પણ અહીંયા જેમ r સ્ક્વેર બાય k સ્ક્વેર છે એમાં શું કરી દેવાનું? ઉલટાવી. આવડશે? વેરી ગુડ. કેટલા હોશિયાર છો? લખ નાખો ચાલો. હા